નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જે શાળામાંથી મીટિંગ માટે ઝૂમ મીટિંગ એપનો ઉપયોગ કરીએ છીએ એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે જેના વિશે આપણે અહીંયા બેઝિક માહિતી જોઈશું. તો તમે અત્યારે સ્ક્રીન પર પણ અહીંયા એક એપ્લિકેશન જોઈ શકો છો. આ એપ્લિકેશન જે છે ઝૂમ એપ્લિકેશન, જેનું આઇકોન અને નીચે લખેલું છે ઝૂમ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશન જો તમારા મોબાઈલમાં ના હોય તો એને તમે અહીંયા પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ જે એપ્લિકેશન છે એ ગૂગલ પ્લે સ્ટોરની એપ્લિકેશન છે. જો સપોઝ કે તમારા મોબાઈલમાં આ પ્રમાણે ઝૂમ ના દર્શાવતું હોય તો તમારે આ પ્લે સ્ટોર જે છે એ ખોલવાનું છે. પ્લે સ્ટોર ખોલવાથી તમને કંઈક આ પ્રમાણે તમારે બધી એપ્લિકેશનો ડાઉનલોડ કરવાનો એક મેન્યુ ખુલે છે, જ્યાં તમે અહીંયા સર્ચ ફોર એપ્સ ને ગેમ્સ લખેલું છે ત્યાં તમારે ઝૂમ લખીને સર્ચ કરવાનું. ZOOM ઝૂમ લખીને તમે જો સર્ચ કરશો એટલે તમને આ ઝૂમ ક્લાઉડ મીટિંગ તરીકેની એપ્લિકેશન બતાવે છે. અત્યારે અપડેટ કરવાની જરૂર છે એવું દર્શાવે છે, તો હું અત્યારે એને પણ અપડેટ કરી દઈશ. તો અપડેટ પર ક્લિક કરું તો આ જે તમારે ઇન્સ્ટોલ કરવાનું આવશે. અહીંયા ઓલરેડી ડાઉનલોડ કરેલી છે એટલા માટે અપડેટનો ઓપ્શન આવ્યો છે. તો આ પ્રમાણે અપડેટ કરી દેવાનું અને એને ડાઉનલોડ પૂરેપૂરી થઈ જવા દેવાની, ઇન્સ્ટોલ થઈ જવા દેવાની છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, ડાઉનલોડ થયા ગયા પછી એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે અને ઇન્સ્ટોલ થયા પછી તેને તમે કરવાનું જે ઓપ્શન છે આ પ્રમાણે ગ્રીન કલરનો દેખાશે. તો આ જે એપ્લિકેશન છે અત્યારે તમે ખોલી શકો છો, અહીંયાથી પણ ખોલી શકાય અને એ જ રીતે જે તમારે સ્ક્રીન પર તમને અહીંયા ઝૂમ એપ્લિકેશન દેખાતી હતી ત્યાંથી પણ તમે ખોલી જ શકો છો. તો અત્યારે આપણે હવે ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ શીખીએ. જે માટે તમારે સૌથી પહેલાં ઝૂમ એપ્લિકેશન ટિક કરવાથી ઝૂમ એપ્લિકેશન શરૂ થશે, ખુલશે. તો જ્યાં તમને આ પ્રમાણેની સપોઝ આખો વિન્ડો દેખાય છે કે સ્ટાર્ટ મીટિંગ કરવા માટેનું કેવી રીતના કરવાનું, તમે શેર યોર કન્ટેન્ટ કરી શકો છો, જેમ કે PDF છે, પછી મેસેજીસ છે, એ પ્રમાણે પણ કરી શકો છો. પછી મેસેજ યોર ટીમ, એક મોટું ટીમ આપણે બનાવી દઈએ, એક આખી સ્કૂલનું ગ્રુપ બનાવી દઈએ અને એના માટે ઓડિયો મેસેજીસ, ટેક્સ્ટ મેસેજીસ, ફાઇલ્સ મોકલી શકાય. તો આ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ, જેમ આપણે વોટ્સએપ પર કરતા હોય એ જ રીતે કરી શકાય. પછી ગેટ ઝૂમિંગ, મતલબ ઘણા બધા બધા કોઈ સાથે આપણે ધારો કે વર્ક કરતા હોય, બહુ દૂર છે ધારો કે કોઈ વ્યક્તિ, તો પણ એની સાથે બધા સાથે એક સાથે મીટિંગ લઈ શકીએ છીએ. તો આ પ્રમાણે આવું કંઈક ઝૂમ એપ્લિકેશનથી કરી શકાય છે. જે ઉપરના સાઈડમાં છે એક સેટિંગનું સાઇમ્બોલ છે, સેટિંગમાં પણ તમે જોઈને ચેક કરી શકો છો. આ એપ્લિકેશનનો એક સૌથી સારો બેનિફિટ શું છે ગૂગલ મીટ કરતાં? તો ગૂગલ મીટમાં શું છે કે તમારી પાસે ગૂગલનું ખાતું હોય તો જ તમે મીટિંગમાં જોડાઈ શકો, ગૂગલ એકાઉન્ટ હોય તો જ તમે મીટિંગમાં જોડાઈ શકો. જ્યારે ઝૂમમાં શું છે તમે જોઈ શકો છો કે જો જે તે એકાઉન્ટ નથી અહીંયા તો પણ તમે જોઈન મીટિંગ કરી શકો. એટલે ધારો કે તમને કોઈ લિંક આપી છે ને એ લિંક પર તમે ટિક કરશો તો પણ તમારે એકાઉન્ટ ના હોય તો પણ તમે મીટિંગ જોઈન કરી શકો છો. તો સૌથી પહેલાં તો તમારું આના પર અકાઉન્ટ હોય તો કેવી રીતના બનાવવું જેના વિશે પણ આપણે જોઈએ. તો જેના માટે ઓપ્શન અહીંયા નીચે તરફ છે સાઇન અપ નામનો ઓપ્શન. સાઇન અપ એટલે શું કે નવું એકાઉન્ટ બનાવવું, બરાબર છે. અને જો તમારી પાસે એકાઉન્ટ હોય તો અહીંયા નીચે તરફ બીજો પણ ઓપ્શન છે સાઇન ઇન. જો એકાઉન્ટ હોય જ તો એ સાઇન ઇન કરીને તમારી ઈમેલ આઈડી માંગશે, તમારો પાસવર્ડ માંગશે અને તમે ડાયરેક્ટલી લોગિન થઈ શકો છો. અત્યારે આ ફોનમાં સપોઝ કે એકાઉન્ટ નથી, તો આપણે સાઇન અપ કરવાનો પ્રયત્ન કરીએ. તો જે અહીંયા નીચેનું બટન છે સાઇન અપ બટન છે, જેના પર હું ટિક કરીશ. તો સાઇન અપ પર હું જો ટિક કરું છું તો મને જે તે તમારી યર ઓફ ડેટ ઓફ બર્થ માંગશે કે તમારું જન્મ તારીખ કઈ છે જે માંગશે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જન્મ તારીખ નાખવાની છે. ત્યાર પછી તમારે તમારું ઈમેલ આઈડી આપવું પડશે. હવે ઈમેલ આઈડી તમારે આપવું પડશે, તો જે માટે તમારા મોબાઈલની અંદર જે ઈમેલ આઈડી હોય એ જ તમે આપો તો વધારે સારું. કારણ કે જેમ આપણે ઈમેલ આઈડી આપીએ છીએ એ જ તરત જ આપણા મોબાઈલની અંદર ઈમેલ આવતો હોય છે અને એ લિંક પર તમારે ટિક કરવાનું હોય છે, જેના વિશે પણ આગળ જોઈશું. તો અત્યારે આ મોબાઈલની અંદર જે ઈમેલ આઈડી છે એ આપણે આપીએ. તો સૌથી પહેલાં તો તમને તમારા મોબાઈલમાં કયું ઈમેલ આઈડી છે એ પણ કેવી રીતના જોવાય તે પણ તમને ખબર હોવું જોઈએ. તો જેથી આ જે પોર્શન છે એને હું કેન્સલ કરી દઉં છું અને હું સાઇન ઇનના પોર્શનમાં બતાવું છું. હવે પહેલાં તો આ મોબાઈલમાં ઈમેલ આઈડી કયું છે એ ચેક કરવા માટે પણ જોઈએ. તો તમે આ પ્રમાણે પહેલાં પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરની અંદર તમને અહીંયા સૌથી ઉપરના ભાગમાં તમારું એકાઉન્ટ જે પણ તમારું ચાલુ હોય તો જેના વિશેનું આઇકોન અહીંયા દર્શાવે છે, જે આઇકોન અહીંયા તમે જોઈ શકો છો. તો એ આઇકોન પર જો હું ટિક કરું ને તો આપણું ઈમેલ આઈડી કયું અત્યારે ચાલુ છે ને આ મોબાઈલની અંદર તે તમને દર્શાવશે. તો જે જોઈ શકો છો કે આ મોબાઈલની અંદર સાઇન ઇન થયેલું ઈમેલ આઈડી કયું છે, આવી રહ્યું રણજીત સરના નામનું આ ઈમેલ આઈડી છે. રણજીત સરના મોબાઈલની અંદર આ વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે એટલે રણજીત સરનું ઈમેલ આઈડી તમને દેખાય છે. તો ranjit98247@gmail.com ઈમેલ આઈડી તમે જોઈ શકો છો.
તો આ ઈમેલ આઈડી આપણે ત્યાં નાખવાનું છે. તો સીધા આપણે એક કામ કરીએ કે સાઇન ઇન કરીએ અને તેમાં આપણા એકાઉન્ટ ગૂગલ એકાઉન્ટથી સાઇન અપ કરી લઈએ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીએ છીએ, સાઇન અપ નવું ખાતું બનાવવા માટે આપણે સાઇન ઇન ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. સાઇન ઇન ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. તો હું સાઇન ઇન ઓપ્શન પર ટિક કરીશ. પછી નીચે તરફ તમે જોઈ શકો છો આમાં તમે 3 અલગ અલગ એકાઉન્ટથી સાઇન ઇન કરી જ શકો છો. SSOનું આપણા પાસે અત્યારે સેટિંગ નહીં હોય, પરંતુ આપણે અત્યારે કયા એકાઉન્ટથી ગૂગલ એકાઉન્ટ આપણા મોબાઈલમાં હોય તો પણ તમે સાઇન ઇન કરી શકો. તમે ફેસબુક એકાઉન્ટ તમારા પાસે જ છે પહેલાંથી, તો એ ફેસબુક એકાઉન્ટથી પણ તમે અહીંયા લોગિન કરી શકો છો અને નવું એકાઉન્ટ પણ બનાવી જ શકાય. તો અહીંયા હું ગૂગલનો ઓપ્શન છે ત્યાં બધા ટિક કરું છું. તો ગૂગલ પર ટિક કરવાથી તમારો કંઈક ઓપ્શન આ પ્રમાણે ખુલશે. કયું ઈમેલ આઈડીથી તમારે વાપરવું છે, અહીંયા રણજીતસિંહ ભલુભાઈ નામનું જે ઈમેલ આઈડી છે એ આપણે અહીંયા વાપરવાના છે. બીજું ઈમેલ વાપરવું હોય તો બીજું ખાતું વાપરો, નીચેનો ઓપ્શન છે. જે બીજું ઈમેલ આઈડી પણ તમે અહીંયા લખી જ શકો. પરંતુ જો બીજું ઈમેલ આઈડી તમારે લખવાનું થાય તો ઓબ્વિયસલી એ મોબાઈલ તમારા હાથમાં અથવા તો ઈમેલ લોગિન કરેલો હોય એવો મોબાઈલ તમારા હાથમાં હોવો જોઈશે. તો અત્યારે હું રણજીતસિંહ વાળો પોર્શન છે એને ટિક કરું છું. તો આ ઝૂમ શું કરશે કે તમારી ઓલરેડી વિગત જે ગૂગલ પર છે, જેમ કે તમારી જન્મ તારીખ, તમારું નામ વગેરે વગેરે જે પણ બધી વિગતો છે એ તમારે આ પ્રમાણે વ્યવસ્થિત રીતે તમારે નાખવાનું રહેશે. તો આ પ્રમાણે તમારે જે તમારી જન્મનો મહિનો છે, દિવસ છે અને વર્ષ છે એ તમારે આ પ્રમાણે ટિક કરવાનું રહેશે વેરિફિકેશન માટે.